હેલો વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓમ એકેડમીમાં. આપને ખબર જ છે આજે આપણે કરવાના છીએ પેપર 4 નો સેક્શન ડી અસાઇનમેન્ટ બેઝિક ધોરણ 10 ગણિત બેઝિક નો જે પ્રશ્નપત્ર ચોથું છે ને એનો વિભાગ ડી. બરોબર છે. 47મો દાખલો શું કહે છે એમાં 47th નંબરનો જે સમ છે બહુ જ ઈઝી છે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો કે જેની લિંક તમને ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઓકે, તો ત્યાંથી તમે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય ખાસ હજી એક વખત કહું છું, એવરી સેક્શનમાં કહું છું, અત્યારે બી કહું છું કે 4 પ્રમેય 10.1 10.2 6.1 6.2 કમ્પલસરી કરીને જ રાખજો. ઓકે, ચલો. 47મો દાખલો છે તે તમને લિંક ડિસ્ક્રિપ્શનમાંથી તેની મળી જશે. ત્યાંથી તમારે કમ્પ્લીટ કરવાનો રહેશે. હવે તો જો કે કમ્પ્લીટ કરવાનો બી ના હોય, થઈ ગયેલો જ હોવો જોઈએ. ઓકે, ચલો. 48મો છે, ઓલરેડી મેં તમને ફિગર ડ્રો કરેલી છે. છઠ્ઠા ચેપ્ટર નો જ દાખલો છે, ત્રિકોણનો. બહુ ઈઝી છે. ઓકે, ટેક્સ્ટ બુક નો જ છે કે આકૃતિ 1 અને 2 માં DE સમાંતર BC, મીન્સ કે DE છે તે BC ને સમાંતર છે બંને ફિગરમાં. ઓકે, ચલો. પહેલામાં શું કરવાનું છે, EC ગોતવાનું છે. જે તમને મેઝરમેન્ટ 1.5 સેમી, આ 3 સેમી અને આ 1 સેમી ઓલરેડી આપેલા છે. અને બીજામાં AD ગોતવાનું છે. AD કે જે મેઝરમેન્ટ 7.2 સેમી, 1.8 સેમી અને 5.4 સેમી ઓલરેડી તમને આપેલું છે. ઓકે, ચલો. શું કરશું તમને ખબર જ છે ને, સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય પરથી અથવા તો થેલ્સના પ્રમેય પરથી જે સમાંતર બાજુ છે ને DE સમાંતર BC છે, એનો મતલબ કે એનાથી જે કાંઈ પણ રેશિયો બનશે તે કેવો બનશે, ઇક્વલ બનશે. બાજુઓનો ગુણોત્તર કેવો હશે, સમાન હશે થેલ્સના પ્રમેય મુજબ. એટલે આપણે લખશું થેલ્સના પ્રમેય મુજબ. ઓકે, શું થશે, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આવું તો જ લખી શકી જો DE અને BC સમાંતર હોય. ઓકે, ચલો. તમારે એ લખવું હોય તો એ બી લખી શકો છો કે અહીં DE સમાંતર BC, તેથી થેલ્સના પ્રમેય મુજબ. ઓકે, આવું લખી શકો છો. તેથી ચાલો હવે AD કેટલા છે, 1.5 ના છેદમાં DB કેટલા છે, 3 બરાબર AE 1 અને EC તમારે ગોતવાના છે. ઓકે, ચલો. પેલા તો EC ગોતવા છે ને, બંનેને પેલા ઉલટાવી નાખો. એટલે 3 ના છેદમાં 1.5 બરાબર EC ના છેદમાં 1, એટલે છેદમાં 1 લખવાની જરૂર નથી. ચાલો અત્યારે લખી નાખો, પછીના સ્ટેપથી કાઢશું. ચાલો, અહીંયા દોઢ છે ને, દોઢના ડબલ 3 થાય એટલે 1.5 ગુણ્યા 2 કરો એટલે 3 જવાબ આવે. એટલે અહીંયા 2 આવશે. આ 1 સામે જવા દો એટલે 2 1 2, એટલે EC તમારું મળશે તમને 2 સેમી છે ને, એટલે સેન્ટીમીટર. ઓકે, ડાયરેક્ટલી ખબર પડી જાય. કદાચ આવું ઓબ્જેક્ટિવ્સમાં પૂછે તો બી તમને આવડવું જોઈએ. કેવી રીતના? ચાલો, દોઢના ડબલ અહીંયા 3 છે તો અહીંયા 1 ના ડબલ 2 જ થાય. ઓકે, એવી જ રીતના અહીંયા જુઓ, 18 નો ઘડિયો બોલો, 18 દુ 36, 18 તેરી 54, અહીંયા 3 ગણા છે તો અહીંયા આના 3 ગણા હોય એટલે 7.2 છે ને એના ભાગાકારમાં 3 કરી નાખો. 7.2 એટલે 72 ના ભાગાકારમાં 3 કરો. 3 2 6 1 3 4 12 24, એટલે 2.4 જવાબ આવવો જોઈએ. બરોબર છે, ઈઝી છે, એટલું બધું હાર્ડ નથી. ઓબ્જેક્ટિવમાં પૂછે ને તો પણ તમને આવડવું જોઈએ. આ તો તમને 4 માર્કમાં પૂછી લીધું છે. ઓકે, ચલો. એટલે આવું બધું તમારે લખવું જરૂરી છે. ચાલો, અહીં ફરીથી શું કરવાનું થશે, અહીં DE સમાંતર BC હોવાથી, અથવા તો DE સમાંતર BC છે, અહીંયા પણ એવું જ લખવું ને, થેલ્સના પ્રમેય મુજબ શું થશે, થેલ્સના પ્રમેય મુજબ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ચાલો, કિંમત મૂકો. તેથી AD કેટલા છે ગોતવાના છે, DB કેટલા છે 7.2 બરાબર AE 1.8, EC 5.4. હવે શું કરવાનું છે, AD ને સૂત્રનો કરતા બનાવો એટલે AD બરાબર 1.8 ગુણાકારમાં 7.2 છેદમાં 5.4. એટલે અહીંયા પોઈન્ટ તો કટ, એટલે 18 દુ 36, 18 તેરી 54, ડાયરેક્ટલી અહીંયા શું જવાબ આવશે, 3. 7.2 નો 3 આયરે ભાગાકાર કરો એટલે શું જવાબ આવશે, 2.4. બરોબર છે, એટલે ફાઇનલી તમારો આન્સર આવી જશે
AD બરાબર 2.4 સેન્ટીમીટર. બરોબર છે. ચાલો આટલું એક વખત પહેલા પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો 49 મીન્સ કે 49 દાખલો. શું કહે છે કે બે ધન પૂર્ણાંક સંખ્યાઓનો તફાવત તમને 5 આપેલો છે અને તેમના વ્યસ્તનો તફાવત 1/10 હોય તો તે સંખ્યાઓ શોધો. બરોબર છે. ચોથા ચેપ્ટરનો દાખલો છે. બે ધન પૂર્ણાંક સંખ્યા આપેલી છે એટલે માઇનસમાં હશે નહીં. ઓકે, હવે ચાલો ઓબ્વિયસલી સંખ્યાઓ આપેલી છે એટલે એક નાની હોવાની અને એક મોટી હોવાની. એટલે ધારો કે મોટી સંખ્યા બરાબર x, તેથી નાની સંખ્યા શું થશે? તફાવત 5 છે ને એટલે આમાંથી તમારે શું કરવું પડે? -5 કરવા પડે ને. બરોબર છે. ચાલો હવે તેમના વ્યસ્તનો સરવાળો શું આપેલો છે તમને? એમના વ્યસ્તનો તફાવત 1/10 આપેલો છે. વ્યસ્તનો તફાવત એટલે તો આનો વ્યસ્ત કરી નાખવાનો ને 1/1 ને 1/x - 5 તફાવત એટલે વચ્ચે માઇનસ મૂકી દેવાના બરાબર 1/10. આવી રીતના થશે ને. પણ આ શું થશે તમારે? ખોટું. શું કામ ને? કારણ કે જ્યારે તમે સંખ્યાને વ્યસ્ત કરો ને ત્યારે નાની સંખ્યા હોય એ મોટી બની જાય અને મોટી સંખ્યા હોય ને એ નાની બની જાય. આવું ક્યારે થાય? જો તમારો જવાબ -1/10 હોત ને તો તમે આવું કરી શકો, પણ અહીંયા તમને +1/10 આપ્યું છે. આનો મતલબ કે મોટી સંખ્યા પહેલા છે પછી નાની સંખ્યા છે. તો આ બે માંથી પહેલા મોટી સંખ્યા કઈ થાય? એમાં 1/x - 5 મોટી થાય. બરોબર છે. એટલે શું આવશે? અહીં લખશું આપેલ માહિતી મુજબ પહેલા શું લખવાનું થશે? 1/x - 5 માઇનસ 1/x બરાબર 1/10. બરોબર છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઉતાવળમાં તમે શું કરી નાખશો કે 1/x - 1/x - 5 કરી નાખશો, પણ ત્યાં શું પડી જશે? ખોટું. શું કામ ને? કારણ કે જે તફાવત છે તે પ્લસમાં છે, તો હંમેશા પહેલા મોટી સંખ્યા હોય એટલે વ્યસ્ત કરો ને એટલે નાની સંખ્યા મોટી થઈ જાય અને મોટી સંખ્યા નાની થઈ જાય. એટલે મોટી માઇનસ નાની સંખ્યા કરો એટલે તમારો જવાબ પ્લસમાં આવે. ઓકે, ચલો. સો બસ આ એક સમમાં સમજવાનું હતું, તે મેં ના જ હતું. હવે તો તમને સાદું રૂપ આપતા તો આરામથી આવડશે. ચાલો હવે તો પહેલા શું કરવું પડશે? તમારે લસા લેવા માટે અને આની સાથે ગુણવાનું, x - 5 ને આની સાથે, અને બંનેનો છેદમાં ગુણાકાર. ઓકે, શું થશે? તેથી x માઇનસ બ્રેકેટ કરવાનું નહીં ભૂલવાનું હો. અહીંયા એના છેદમાં આ બેનો ગુણાકાર એટલે x × x - 5 બરાબર 1/10. હવે ચાલો અંદર માઇનસ આપો એટલે x - x -+5. નહીતર અહીંયા પ્લસ નો આવે, બ્રેકેટ ન કરો ને એટલે અહીંયાથી દાખલો ખોટો. ઓકે, આ નાની નાની વસ્તુ બધી બહુ યાદ રાખવી, કારણ કે માર્ક્સ એમાં જ કપાય, બાકી તો તમને બધું આવડતું જ હોય. ચાલો આ x² - 5x બરાબર 1/10 પ્લસ x અને માઇનસ x કટ. હવે ચોકડી ગુણાકાર કરી નાખો, 10 નો 5 આવી ને x² - 5x નો 1 આવી. તેથી શું જવાબ આવશે? 5 × 10 બરાબર 1 ગુણાકારમાં x² - 5x. હવે 1 નો આની એરે કરો એટલે ઈ જ આવવાનું છે ને બરાબર. અહીંયા કેટલા આવશે? 50. તેથી x² - 5x બરાબર 50. 50 ને બરાબરની આ સાઈડ લઈ લ્યો એટલે -x² - 5x -50 બરાબર 0. 50 × 1 એટલે 50 ને એવા બે ભાગ પાડવાના કે ગુણાકાર કરતા 50 આવે, સરવાળો બાદબાકી કરતા 5 આવે. સિમ્પલ છે ને. 10 5 50, 10 - 5 આવી ગયું. 10 × 5 50 આવી ગયા. ઓકે, પેલું અને છેલ્લું કેના જેવા? મેં કીધું હતું હડકાયા કૂતરા જેવા, વતાવાના નહીં. બરોબર છે. જે કરવું છે તે વચલા પદનું જ સેટઅપ કરવાનું છે ને. ચલો તો x² - 50 ઈ બે એમણમ સાઈન સાથે જ લખવાના. હા, અને આપણે બે ભાગમાં વિભાજન કર્યું ને, 10x અને 5x. બરોબર છે. હવે શું કરવાનું છે? આ સાઈન મોટાને આપવાની. આ બેમાંથી મોટું કોણ છે? આ. એ પ્રમાણે અહીંયા સાઈન સેટ કરવાની. અહીંયા માઇનસ કરું તો માઇનસ પ્લસ 10 ને 5 15. 15 છે ત્યાં નહીં, 5 છે ને, એટલે અહીંયા ઓબ્વિયસલી શું મૂકવાના થશે? 5 જ મૂકવાના થશે. મેઇન આ સ્ટેપ આવડી ગયું પછી તમને બધું આવડતું હોય. ચલો બેની પેર બનાવતા બહુ સારી રીતના આવડે. ઓકે, ચલો x સામાન્ય કાઢો એટલે શું આવશે તમારો જવાબ? x - 10. આ બે માંથી ને 5 સામાન્ય નીકળશે ને, પ્લસ ના પ્લસ એમનો
અહીંયા આવશે ફરીથી x માઇનસ 10 બરાબર 0. બે બ્રેકેટ લીગલી સરખા આવવા જોઈએ. અમુક બાળકો હજી એક વખત કહું છું શું કરે, આ બ્રેકેટ કરીને ડાયરેક્ટ અહીંયા આવડું લખી નાખે અને પછી એમાંથી કોમન કાઢે. એવું ના કરતા, બરોબર છે. 99% કેસમાં એવું બધું તમને સાચું પડતું હોય, પણ ક્યારેક એવું થાય કે ભાઈ આ બ્રેકેટ તમારું ખોટું આવે તો, બરોબર. હવે x માઇનસ 10 ફરીથી કોમન, x માઇનસ 10 એટલે શું વધશે, x પ્લસ 5 બરાબર 0. તેથી x માઇનસ 10 બરાબર 0 અથવા x પ્લસ 5 બરાબર 0. તેથી x બરાબર અહીંયા કેટલા આવશે, -5, જે શક્ય નથી. શું કામ શક્ય નથી? કારણ કે શરૂઆતમાં જ કીધેલું છે બે ધન પૂર્ણાંક સંખ્યા, બરોબર છે, એટલે ઋણ શક્ય નથી. હવે -10 આ સાઈડ આવે એટલે +10. તેથી x બરાબર 10. આ તમારો આન્સર. એટલે આ કઈ સંખ્યા મળી તમને? મોટી સંખ્યા મળી ને. ચલો ત્યાં લખી નાખવાનું. તેથી મોટી સંખ્યા બરાબર x બરાબર 10 અને નાની સંખ્યા શું થશે, બરાબર x માઇનસ 5, એટલે કે 10 માઇનસ 5 બરાબર 5. ઓકે, આ મોટી સંખ્યા 5 અને નાની સંખ્યા છે તે તમને 10 મળશે. ખાસ સ્ટેટમેન્ટ લખવાનું ભૂલવાનું નહીં. ઓકે, શું લખવાનું છે? આમ ચાલો ક્વેશ્ચનમાં શું છે એ પ્રમાણે સ્ટેટમેન્ટ લખવાનું. હા, સંખ્યાઓ શોધો એમ જ કીધેલું છે ને. આમ મોટી સંખ્યા 10 અને નાની સંખ્યા 5 થશે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન તમારો 50મો દાખલો. શું કહે છે? માન એક કાર ખરીદવા માંગે છે અને તે કાર માટે બેંક પાસેથી લોનનું વિચારે છે. તે ₹1000 ના પહેલા હપ્તાથી શરૂ કરીને દર મહિને હપ્તાની રકમમાં 100નો વધારો કરીને ચૂકવણી કરે છે. એટલે અહીંયા તમારી સમાંતર શ્રેણી થઈ ગઈ, બરોબર છે. 5મા ચેપ્ટરનો છે તમારો આ દાખલો. ચલો પહેલા તો અહીં સમાંતર શ્રેણી શું થશે? પેલા કેટલાનો હપ્તો છે? 1000નો. પછી 100 રૂપિયા વધારો એટલે 1000 ને 100, પછી 1000 ને 200. આવી રીતના ચાલ્યું જાય છે. ઓકે, બહુ ઈઝી સમ છે, જોજો ધ્યાનથી. અને તે દ્વારા તેની કુલ 1,18,000 ની લોન ચૂકવે છે. એટલે આ બધાનો સરવાળો કરો એટલે જવાબ શું આવશે? 1,18,000. ઓકે, એટલે તમને શું આપેલું છે? SN આપેલું છે 1,18,000. બરાબર. હવે પહેલો ક્વેશ્ચન, તેના દ્વારા 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ શોધો. 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ મીન્સ કે 30મું પદ ગોતવાનું છે. ચલો પેલો 1 by 1 ડાયરેક્ટ કરાવી જ દઉં છું તમને. હવે ચલો અહીં પ્રથમ પદ શું છે? 1000. પછી તફાવત કેટલો છે? 100. હવે તમારે n બરાબર કેટલા થશે? 30. અને એ 30 તમારે ગોતવાના છે, કારણ કે 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ ગોતવાની છે ને. તેથી હવે ચલો સૂત્ર શું થશે? an બરાબર a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. તેથી એ 30 બરાબર એ કેટલા થશે? 1000 પ્લસ 30 માઇનસ 1 ને d કેટલા છે? 100. ઓકે, ચલો શું થશે? 1000 પ્લસ 30 માઇનસ 1 એટલે 29 ગુણ્યા 100 કરો એટલે 2900. ચાલો શું જવાબ આવશે? 2 ને 1 3, 3000 ને 900. ઓકે, તેથી એ 30 બરાબર 3000 ને 900. એટલે લખવાનું કે આમ શું પૂછ્યું છે તમને? 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ. આમ 30મા હપ્તામાં ચૂકવવામાં આવેલી રકમ ₹3900 થશે. ઓકે, ચાલો અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન પૂરો. બીજો શું પૂછ્યો છે? જો હપ્તા 40 છે તો છેલ્લા હપ્તામાં ચૂકવવામાં આવેલ રકમ શોધો. 40 હપ્તા છે, બરોબર છે, એટલે n બરાબર તમને 40 આપી દીધેલા છે. ચલો શું છે? n બરાબર 40 આપી દીધેલા છે. સેમ વસ્તુ તમને આપવાની છે તો એ 40 ગોતવાના છે, મીન્સ કે અંતિમ પદ ગોતવાનું છે, બરોબર છે. એ 40 બરાબર કેટલા? ઓકે, આ બધું રિપીટ નથી કરતો, તમને ઓલરેડી ખબર છે.
ફરીથી એ જ સૂત્ર આવશે ને, એ n બરાબર શું થશે સૂત્ર, a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. તેથી શું આવશે, a 40 બરાબર 1000 પ્લસ 40 માઇનસ 1 ગુણાકારમાં d એટલે 100. તેથી હવે અહીંયા લખું છું, ખાસ જોજો, a 40 બરાબર 1000 પ્લસ 40 માઇનસ 1 એટલે 39 થાય ને, 3900. બરોબર છે. હવે ટોટલ કેટલા થશે, a 40 બરાબર 4900. આનો મતલબ કે છેલ્લો હપ્તો તમારો જે હશે, પર્ટિક્યુલર તમારો તો ન કહેવાય પણ માનનો છેલ્લો હપ્તો શું છે, 4900 રૂપિયા. એટલે એ લખવાનું. આમ છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ, ઓકે, સ્ટેટમેન્ટ બધામાં લખવાના, ભૂલાય નહીં. આમ છેલ્લા હપ્તામાં ચૂકવેલ રકમ રૂપિયા 4900 થશે. ઓકે, ચાલો હવેના પછી છે ત્રીજું. શું કહે છે, શું છે ક્વેશ્ચન, 30 હપ્તાઓમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. 30 હપ્તામાં ચૂકવેલી કુલ રકમ એટલે શું કરવાનું, આ પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ, એમ 30 સુધી જવાનું છે અને એનો સરવાળો કરવાનો છે. મીન્સ કે S30 તમારે ગોતવાના છે. n બરાબર તમારી પાસે અહીંયા કેટલા થશે, તો 30. પ્રથમ પદ તમારી પાસે છે જ 1000, તફાવત ભી છે 100. ઓકે, ચલો તો સૂત્ર શું થશે, SN નું થશે ને. અંતિમ પદ તમારી પાસે નથી એટલે નાનું સૂત્ર નહીં આવે, મોટું સૂત્રનો ઉપયોગ કરો ડાયરેક્ટ. SN બરાબર શું થશે, n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ગુણાકારમાં d. ચાલો, તેથી S30 બરાબર 30 ના છેદમાં 2 કૌંસમાં 2 એમણમ, એની કિંમત 1000 પ્લસ 30 માઇનસ 1 ને d ની કિંમત 100. ઓકે, ચાલો 15 2 30 એટલે અહીંયા આવશે 15, કૌંસમાં આવશે 2000 પ્લસ 30 માઇનસ 1 એટલે 29 એટલે 2900. ઓકે, ચાલો 15 ગુણાકારમાં ડાયરેક્ટ કેટલા થશે, 4900 એટલે 49 ગુણાકારમાં તમારે 15 કરી નખાય. ઓકે, બે આંકડા એટલે 0, 5 4 20, 2 4 એકા 4, 4 ને 2 6, 9 5 45, અહીંયા આવશે 4, 9 એકા 9, 9 ને 4 13, સરવાળો કરો 5, 3 6 ને 1 7, એટલે શું જવાબ આવશે, 7 3 5 અને લાસ્ટમાં 2 0 છે ને, એ એમણમ 73500 રૂપિયા. બરોબર છે. ચાલો હવે આ જે ક્વેશ્ચન છે તમારો ત્રીજો, કે 30 હપ્તાઓમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ સ્ટેટમેન્ટ સ્વરૂપે લખવું પડશે. ઓકે, ચાલો આને ઇરેઝ કરી નાખો, કઈ જરૂર છે નહીં. ચલો શું કહે છે સ્ટેટમેન્ટ, આમ ચલો પહેલા તો અહીંયા હાઇલાઇટ કરી નાખીએ. સ્ટેટમેન્ટ લાસ્ટમાં ખાસ કમ્પલસરી લખવું. આમ 30 હપ્તાઓમાં તેના દ્વારા ચૂકવવામાં આવેલી કુલ રકમ હપ્તાઓમાં ચૂકવવામાં આવેલી કુલ રકમ રૂપિયા 73500 થશે. બરોબર છે, અહીંયા ખાસ ભૂલાય નહીં. ચલો અહીંયા ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરી નાખો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ સમ નંબર 51. શું કહે છે કે ભાઈ નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સાભથ્થું દર્શાવે છે. ઓકે, દૈનિક ખિસ્સાભથ્થું છે રૂપિયામાં અને બાળકોની સંખ્યા આપેલી છે. તો તમારે મધ્યક 18 છે, રૂપિયા 18 છે મધ્યક, તો ખૂટતી આવૃત્તિ F શોધવાની છે. બરોબર છે. હવે જોજો ખાસ શું કરવાનું છે, તમારે ખૂટતી આવૃત્તિ F ગોતવી છે. મધ્યક આપેલો છે તો આપણે કયું સૂત્ર ઉપયોગ કરશું,
પદ વિચલન, કારણ કે એ જ સૌથી ઈઝી પડશે, કારણ કે અહીંયા તમને વર્ગ જોવો છે ને પ્રોપરલી આપેલો છે, બરોબર છે, સતત છે. હવે જુઓ, અને વર્ગ લંબાઈ પણ બધાની સરખી છે. મેઇન વસ્તુ તો વર્ગ લંબાઈ જોવાની છે. વર્ગ લંબાઈ જો બધાની સરખી હોય તો જ તમે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી શકીએ આપણે. હવે જુઓ, શું કરવાનું છે તમારે? પહેલા તો xi મીન્સ કે મધ્ય કિંમત આમાં ગોતવી પડશે ને. શું આવશે? 12, આની આવશે 14, 16, 18, 20, 22 અને 24. હવે જે આપણે ફ્રીક્વન્સી ગોતવાની છે ને, મિસિંગ ફ્રીક્વન્સી, ખૂટતી આવૃત્તિ, એની સામે જ તમારે એ ધારી લેવાનું. હવે અહીંયા શું આવશે? ui ની તમને સૂત્ર ખબર છે, xi માઇનસ a ના છેદમાં h, બરાબર છે. તો અહીંયા આવશે 0, -1, -2, -3, -4, અહીંયા આવશે 1 અને 2. ઓકે, ચલો આનું હું તમને હવે સિમ્પ્લિફિકેશન નથી કરાવતો, કારણ કે તમને ઓલરેડી ખબર જ છે કેવી રીતના ઉડવા કરવાનું થશે. આગળના બધા જ સેશનમાં આપણે કમ્પ્લીટ કરાવેલું છે. ઓકે, ચલો હવે fi ui, ચલો આ તમારી ફ્રીક્વન્સી છે ને, fi આવૃત્તિ, અને આ તમારો વર્ગ છે. હા, ચલો સો હવે શું કરવાનું થશે? fi ui એટલે આ બંનેનો ગુણાકાર કરવાનો થશે ને. 7 4 28, 6 3 18, તેના પછી 9 2 18, 13 1 13, f ગુણ્યા 0 એટલે 0, અને 5 1 5 ને 4 2 8. હવે અહીંયા આવશે સિગ્મા fi ui બરાબર. કુલ આવૃત્તિ નથી આપી. હા, જો કુલ આવૃત્તિ આપી દે ને તો આ દાખલો 4 માર્કના બદલે ઓબ્જેક્ટિવ થઈ જાય, કારણ કે કુલમાંથી ને બધાનો સરવાળો માઇનસ કરી નાખો એટલે જ તમારી f હોય ને. ક્યારેક કદાચ આવું પૂછવું હોય તો પૂછી શકે ઓબ્જેક્ટિવમાં. ઓકે, ચલો હવે અહીંયા આ બધાનો સરવાળો કરો. પહેલા તો માઇનસનો. 8 ને 8 16 ને 24 8, બરાબર છે. 24 ને 3 27, ને 2 2 ને 2 4 5 6 7, અહીંયા આવશે -77, અને અહીંયા 8 ને 5 13, માઇનસ પ્લસ માઇનસ, બરાબર છે. 7 - 3 4, ને 7 - 1 એટલે 6, મોટાની સાઈન એટલે -64, બરાબર તમારો સિગ્મા fi ui થશે. સિમ્પલ. હવે જે મધ્યક આપેલું છે એનું સૂત્ર મૂકો, તમને ડાયરેક્ટલી ખૂટતી આવૃત્તિ f મળી જશે. ઓકે, હવે x બાર બરાબર સૂત્ર શું થશે? પહેલા તો અહીંયા આપણે પ્રોપરલી થોડુંક અંદર લખી નાખીએ. ઓકે, ચલો x બાર બરાબર શું થશે? સૂત્ર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h. તેથી x બાર તમને કેટલા આપેલા છે? 18, બરાબર. a કેટલા છે આપણી પાસે? 20, પ્લસ સિગ્મા fi ui આપણને કેટલા મળ્યા? -64 ના છેદમાં સિગ્મા fi ટોટલ આવૃત્તિ. તમારે અહીંયા ખાસ શું લખવાની થશે? સિગ્મા fi ટોટલ આવૃત્તિ, સરવાળો કરવાનો થશે ને. ચલો 6 2 12 ને 1 13. ઓકે, 13 ને 10 23, માંથી 1 માઇનસ કરો એટલે 22, 22 ને 3 25, 25 ને 5 30, ને 4 34, 3 3 ને 4 એટલે અહીંયા આવશે 44 પ્લસ f. ઓકે, ચલો હવે કિંમત મૂકી દો અહીંયા 44 પ્લસ f ની. સિગ્મા fi 44 પ્લસ f ગુણાકારમાં h તમને દેખાય જ છે ને. કેટલા થશે? 2. ઓકે, હવે જોજો ખાસ શું કરવાનું છે તમારે? 20 આ સાઈડ આવે એટલે માઇનસ, એટલે 18 - 20. તેથી 18 - 20 બરાબર પ્લસ માઇનસ માઇનસ એટલે -64 ના છેદમાં 44 પ્લસ f ગુણાકારમાં 2. 18 - 20 એટલે -2 થશે. હવે આ ગુણાકારમાં 2 છે ને, અહીંયા આવશે એટલે છેદમાં વહી જશે. બરાબર, અહીંયા કેટલા આવશે? -64 ના છેદમાં 44 પ્લસ f, માઇનસ માઇનસ કટ, 2 1 2. હવે 44 પ્લસ f એકની હારે ગુણાકારમાં એટલે 44 પ્લસ f જ આવશે. તેથી 44 પ્લસ f બરાબર કેટલા થશે? 64. f બરાબર 64 માઇનસ 44, તેથી f બરાબર 20. આનો મતલબ કે તમને જે ખૂટતી આવૃત્તિ હતી તે કેટલી મળશે? 20 મળશે. આઈએમપી સમ છે, ઓલરેડી ટેક્સ્ટ બુકનો પણ આ સમ છે, આપેલો જ છે. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી છે તમારો નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 52. શું કહે છે કે ભાઈ એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ
નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી અને મેળવેલ માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલી છે. બરોબર છે. શું આપેલું છે તમને કે ભાઈ લંબાઈ મિલીમીટરમાં 118 થી 126 મિલીમીટર લંબાઈ હોય એવા કેટલા પાંદડા હતા? 3. પછી 127 થી 135 હોય એવા 5. આવી રીતના ટોટલ તમને 40 પાંદડાઓ આપેલા છે. ઓકે, તો આ પાંદડાઓનો મધ્યસ્થ લંબાઈ શોધવાની છે. પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શું થશે? હવે જો ખાસ ધ્યાન રાખજો, મધ્યસ્થ લંબાઈ ગોતવા માટે પહેલા તો તમારી પાસે મધ્યસ્થ ગોતવું હોય ને હંમેશા, ત્યારે વર્ગ હંમેશા સતત હોવો જરૂરી છે. હવે આમાં સતત વર્ગ નથી તો પહેલા તમારે સતત વર્ગમાં આને ફેરવવું પડશે. ઓકે, આ બધું અસતત છે. ઓકે, રિપીટ થતું હોય તો એ સતત કહેવાશે. એટલે તમારે શું કરવું પડશે? પહેલા તો અહીંયા વર્ગ માટે આમાંથી ને હજી તમારી લિમિટ છે એમાંથી ને -0.5 કરવાના અને અહીંયા +0.5 કરવાના. આ તમને આઈડિયા છે જ. ઓકે, ચલો તો શું થશે? 117.5 અધઃ સીમામાંથી માઇનસ કરવાના છે 0.5, ઉર્ધ્વ સીમામાં 0.5 પ્લસ કરવાના છે એટલે 126.5. એવી જ રીતના અહીંયા પાછા માઇનસ કરો જઈને એટલે અહીંયા આવશે 126.5 અને અહીંયા આવશે 135.5. થઈ ગયું સતત. ઓકે, તેવી રીતના કમ્પ્લીટ કરવાનું થશે તમારે. બરાબર છે. વર્ગ 135.5 થી 144.5. અહીંયા આવશે 144.5 થી 153.5. અહીંયા આવશે 153.5 થી 162.5. ઓકે, તેના પછી 162.5 થી 171.5 અને 171.5 થી 180.5. h ની જરૂર પડશે. h આપણે પેલા ગોતી લઈ. નીચેનામાંથી ઉપરનું માઇનસ કરાય, અધઃ સીમા કે ઉર્ધ્વ સીમા. ચલો એક કરીએ. 135.5 126.5 માઇનસ કરો. ચલો 0 પોઈન્ટ. હવે જુઓ અહીંયા શું આવશે? 15 અને અહીંયા આવી જશે 2. એટલે આ તો 0 0 થઈ જવાનું છે ને. 6 ને 10 કરો એટલે 16. એક માઇનસ કરો 9 જવાબ આવશે તમારો. બરાબર છે. ખાસ ધ્યાન રાખવું. હવે h 9 આવશે. હા, હવે શું કરવાનું છે? હવે તો તમને આવડે જ છે મધ્યસ્થ કેવી રીતના ગોતવાનો છે. પહેલા તો તમારે મધ્યસ્થ વર્ગ ગોતવો પડે. એના માટે શું કરવું પડશે? તમારે n/2 કરવા પડશે. તો ચલો n ટોટલ કેટલા છે? 40 છે ને. આ કુલ પાંદડાઓની સંખ્યા n બરાબર 40 છે. જો મધ્યક ગોતતા હોય તો અહીંયા સિગ્મા fi આવે. મધ્યસ્થ છે એટલે અહીંયા n છે. ઓકે, બીજું કાંઈ નથી. 40/2 કરો એટલે તમારો જવાબ આવશે 20. હવે આમાંથી ને 20 છે. CF પહેલા તો ગોતવા પડશે. હા, પછી 20 ની જરૂર પડશે. CF મીન્સ કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, સંચયી આવૃત્તિ. ચાલો અહીંયા 3 થી ઓછા પ્રકારનું આપણે આવૃત્તિ વિતરણ બનાવીએ છીએ. 3 માં 5 ઉમેરો, 8 માં 9 ઉમેરો, 17 માં પેલા 2 ઉમેરો, 19 માં 10 ઉમેરી દો એટલે 29 માં 5 ઉમેરો, 34 માં 4 ઉમેરો, 38 માં 2 ઉમેરો એટલે 40. આવી ગયા બે સરખા. હવે આ 20 છે ને, તો આમાંથી એક્ઝેક્ટલી 20 થી મોટા કોણ છે? એ તમારી મધ્યસ્થ વર્ગ થશે. બરોબર છે. હવે શું કરવાનું છે? તો આ 29. ઓકે, તો આ તમારો શું થશે? મધ્યસ્થ વર્ગ. અહીંયાથી તમારે શું કરવાનું થશે? બ્રશ કરવાનું થશે, નહીં કે બોક્સ. આ તમારી CF થશે, આ તમારી F થશે અને આ તમારી L થશે. ઓકે, ચલો એક વખત કન્ફર્મ કરી લઈ. 1 2 3 4. યસ, 1 2 3 4, 1 2 3 4. યસ. ઓકે, ચલો હવે શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ છે. તમારે મધ્યસ્થનું સૂત્ર m બરાબર શું થશે? L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણાકારમાં H બરાબર. ચાલો L કેટલા છે? 144.5 પ્લસ n/2 કેટલા મળ્યા તમને? 20. એટલે 20 માઇનસ CF કેટલા થશે? 17 ના છેદમાં F કેટલા થશે? 12 અને ગુણાકારમાં H કેટલા થશે? 9. બરાબર છે. હમણાં આપણે ગોઈતા હતા. હવે 144.5 પ્લસ 20 માઇનસ 17 એટલે કેટલા થશે? 3. એટલે 3 ગુણાકારમાં 9 છેદમાં 12. હવે કટ થાય તો કરી નાખો. થશે 3 4 12 એટલે 9 છેદમાં 4. ચલો 9 ભાગાકારમાં 4 છે ને. 4 2 8 માઇનસ કરો. 9 - 8 1 પોઈન્ટ એટલે 0. ફરીથી 4 2 8 2 પોઈન્ટ એટલે 0. 4 5 20. શું જવાબ આવશે? 2.25. ઓકે, 4 નો 9 આયરે ભાગાકાર કરો એટલે 2.25.
એટલે તમારે 144.5 પ્લસ 2.25 આવી રીતના કરવાનું થશે, બરોબર છે. હવે અહીંયા 5 એટલે 50 કરો ને 25 એટલે એ તો 75 થઈ જશે. 44 ને 2 46 એટલે ફાઇનલી મધ્યસ્થ તમારો શું થશે? 146.75 મિલીમીટર, બરોબર છે. આ તમારો ફાઇનલ આન્સર આવશે. મીન્સ કે તમારું જે કઈ પણ પાંદડાઓની લંબાઈ છે ને, મધ્યસ્થ એટલે એક્ઝેક્ટલી વચ્ચેની વેલ્યુ, આ 146.75 મિલીમીટર છે ને, એ એક્ઝેક્ટલી વચ્ચેની લંબાઈ છે. એનાથી ને 50% પાંદડા એવા હશે કે જે આનાથી ઓછી લંબાઈના હશે, અને 50% પાંદડા એવા હશે કે જે આનાથી વધારે લંબાઈના હશે, બરોબર છે. સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી શકો. આમ પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ જે આમાં આપેલું છે તે જ લખવાનું. આમ બરોબર છે, પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ 146.75 મિલીમીટર થશે. ઓકે, ચલો એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે નેક્સ્ટ સમ તરફ આગળ વધશું. ચલો તેના પછી નેક્સ્ટ સમ છે તમારો સમ નંબર 53. આખા અસાઇનમેન્ટમાં સૌથી ઇઝીએસ્ટ સમ જો કોઈ હોય ને તો મને તો આ લાગે છે, બરોબર છે. 4 માર્કનો દાખલો છે, પણ એટલા ઇઝી ક્વેશ્ચન પૂછ્યા છે કે આપણને એમ થાય કે ભાઈ આના જેવું તો ઇઝી પેપર જ ના હોય. ઓકે, ચલો શું કહે છે કે ભાઈ એક પેટીમાં 5 લાલ દડા આપેલા છે, લીલા દડા કેટલા છે? 8, અને 7 સફેદ દડા એક સમાન દડા મૂકેલા છે, બરોબર છે. હવે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે, તો તે લેવામાં આવેલ દડા અંગેની નીચેની સંભાવનાઓ શોધવાની છે. પહેલા તો કુલ શક્ય પરિણામ કેટલા થશે એ આપણે અહીંયા ગોતી લઈએ કે અહીં કુલ શક્ય પરિણામો બરાબર કેટલા થશે? 5 + 8 + 7 ટોટલ કેટલા થશે? 20 થશે ને. હવે પહેલો ક્વેશ્ચન શું પૂછ્યો છે? એમાં સંભાવના, કોની સંભાવના ગોતવાની છે? પ્રોબેબિલિટી ઓફ દડો સફેદ હોય અથવા લીલો હોય. સફેદ અથવા લીલો દડો. ઓકે, ચલો સફેદ હોય અથવા તો લીલો હોય. હવે જો ખાસ ધ્યાન રાખજો, આમાં તમને શું કીધું છે? સફેદ અથવા કીધું છે. અથવા એટલે બંનેનો ઉપયોગ કરવાનો, બંને લઈ લેવાના, બરોબર છે. સફેદ પણ ચાલે અથવા તો લીલો પણ ચાલે. પહેલા તો સૂત્ર લખી નાખો. શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. ચાલો, સાનુકૂળ કેટલા થશે? સફેદ અથવા તો લીલો. સફેદ 7 છે અને લીલા 8 છે, એટલે 7 ને 8 15. 15 ના છેદમાં 20. 5 3 15, 5 4 20, એટલે તમારો જવાબ આવશે 3 ના છેદમાં 4. ઓકે, ચલો બીજો દાખલો શું કહે છે? દડો લીલો પણ ન હોય અને લાલ પણ ન હોય. ઓકે, પ્રોબેબિલિટી ઓફ લીલો અને લાલ દડો ન હોય તેની સંભાવના તમારે ગોતવાની છે. ઓકે, ફરીથી સૂત્ર શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે લીલો ભી નથી અને લાલ ભી નથી, એટલે લીલો અને લાલ બે કાઢી નાખો એટલે સફેદ જ હોય છે ને, એટલે 7 ના છેદમાં 20. આના તો કઈ કટ થાય નહીં, એટલે ફાઇનલી આન્સર જ તમારો આવશે 7 ના છેદમાં 20. પછી આવશે ત્રીજો દાખલો. શું કહે છે ત્રીજો સમ? તે દડો સફેદ ન હોય, એટલે સંભાવના શું હોય? સફેદ દડો ન હોય. ફરીથી સૂત્ર લખવાનું થશે. સાનુકૂળ પરિણામો
છેદમાં કુલ શક્ય પરિણામો. ઓકે, ચાલો. સફેદ દડો ન હોય એટલે સફેદ ન હોય એટલે આ છે ને, તો કેટલો હોય? લીલો હોય અથવા તો લાલ હોય. એટલે 5 ને 8 13/20. આમાં બી કટ થશે નહીં. ઓકે, એટલે આ ડાયરેક્ટ તમારો આન્સર. છેલ્લો ક્વેશ્ચન તમારો, પ્રોબેબિલિટી ઓફ, સંભાવના. દડો લાલ હોય અથવા સફેદ હોય એટલે બંને લેવાનું થશે, બરાબર છે. આમાં સફેદ અથવા લીલો દડો હતો ને એની બદલે અહીંયા શું આવશે? લાલ અથવા સફેદ દડો. ઓકે, ફરીથી સૂત્ર લખો. પહેલા તો સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામ. હવે લાલ અથવા સફેદ એટલે લાલ આર્યો 5 એટલે સફેદ એટલે આર્યો 7 એટલે કેટલા થશે? 12 થશે ને. 12/20 થશે ને, કટ થશે. 4 3 12 ને 4 5 20 એટલે ફાઇનલી તમારો આન્સર આવશે 3/5. ઓકે, બહુ જ ઈઝી સમ છે. એક વખત પ્રોપરલી કમ્પ્લીટ કરો, તેના પછી આપણે આ જે સેક્શન ડી છે તેના લાસ્ટ સમ તરફ આગળ વધશું. ચલો, તેના પછી છે તમારો લાસ્ટ સમ. બહુ જ ઈઝી છે આ બી, બરોબર છે. ચલો, શું કહે છે કે ભાઈ એમાં પર્ટિક્યુલર 2 તમને દાખલા આપેલા છે. 54 માં 2 દાખલા આપેલા છે એટલે મેં એ પ્રમાણે અહીંયા ક્વેશ્ચન લખેલા છે. ઓકે, પહેલો ક્વેશ્ચન એમાં શું કહે છે? એમાં પણ સબ ડિવિઝનમાં 2 છે. હા, પણ બહુ ઈઝી છે, એમાં કઈ બહુ ખાસ છે નહીં. ધારો કે આપણે પાસાને એક વાર ફેંકીએ છીએ. પેલું પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? હવે એક જ વખત પાસો ફેંકવામાં આવે છે એટલે કુલ શક્ય પરિણામ કેટલા મળશે? 6. અહીં કુલ શક્ય પરિણામો બરાબર શું થશે? 6. હવે એમાં પણ પહેલું શું કહે છે કે પ્રોબેબિલિટી ઓફ 4 કરતા મોટી સંખ્યા. ઓકે, ચલો, શું કરવાનું થશે તમારે? પહેલા તો સૂત્ર સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે 4 કરતા મોટી સંખ્યા એટલે 2 જ થશે ને, 5 અને 6 એટલે જવાબ આવશે, સોરી, અહીંયા કેટલા આવશે? 2. ઓકે, અને છેદમાં આવશે 6 એટલે 2 એકા 2 અને 2 3 6 એટલે જવાબ આવશે 1/3. ઓકે, બહુ ઈઝી છે. બીજો દાખલો શું કહે છે? 4 કે 4 થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી? 4 કે 4 થી નાની એટલે 4 પણ એમાં ઇન્ક્લુડ કરવાના છે. આમાં 4 ઇન્ક્લુડ કરવાના નહોતા. હા, એટલે પ્રોબેબિલિટી ઓફ 4 કે 4 થી નાની સંખ્યા એની સંભાવના બરાબર શું થશે? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો, હવે ખાસ જોજો. 4 કે 4 થી નાની સંખ્યા એટલે 1 2 3 4 એટલે સાનુકૂળ 4 જ થશે, છેદમાં 6. 2 2 4 અને 2 3 6 એટલે તમારો આન્સર આવશે 2/3. ઓકે, ચાલો, તેના પછી બીજો ક્વેશ્ચન ડાયરેક્ટ તમને આપેલું છે મેળવેલો ગુણ અને વિદ્યાર્થીઓની સંખ્યા. બરાબર છે. મેળવેલ ગુણ કેટલા છે? 20 હોય એવા કેટલા વિદ્યાર્થી છે? 6. 25 હોય એવા 20. 28 ગુણ મેળવવા હોય એવા 24 વિદ્યાર્થી. એટલે પેલા તો કુલ વિદ્યાર્થી કેટલા છે આપેલું નથી, એ તમારે અહીંયા ગોતવું પડશે. એટલે અહીંયા કુલ કેટલા થશે? ચાલો, 6 ને 4 10, 10 ને 8 18, 18 ને 4 22, 23 24, 25, 25 ને 5 30, 3 3 ને 2 5, 6 7 8 9 ને 10 એટલે કુલ કેટલા વિદ્યાર્થી છે? 100 વિદ્યાર્થી છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે પહેલો ક્વેશ્ચન એમાં શું પૂછ્યો છે? 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધો. ઓકે, પહેલો ક્વેશ્ચન આમાં બી 2 ક્વેશ્ચન છે એટલે પ્રોબેબિલિટી ઓફ
40 કે 40 થી વધારે છે કે ખાલી 40 થી વધારે છે? 40 થી વધારે ગુણ મેળવવાના, બરોબર છે? 40 થી વધારે ગુણ. બરાબર. શું થશે સૂત્ર? સાનુકૂળ પરિણામો છેદમાં કુલ શક્ય પરિણામો. હવે સાનુકૂળ પરિણામો કેટલા થશે? ગુણ કેટલા છે? જો 40 થી વધારે કીધું છે એટલે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું થશે તમારે? અહીંયાથી થશે ને. 40 થી વધારે એટલે 38 સુધી તો છે જ, એટલે 42 ને 43 આ જ થશે. એટલે એવા કેટલા વિદ્યાર્થી છે? 2 ને 1 3. એટલે તમારો જવાબ આવશે 3/100. જ્યારે હોય ત્યારે તમારે ડેસિમલમાં કરવું હોય તો કન્વર્ટ કરી શકો, 0.03. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર આવશે. ઇઝી સમ છે. બીજો ક્વેશ્ચન, એમાં શું પૂછ્યું છે તમને? ઓકે, 30 થી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા. 30 થી ઓછા કીધા છે. ઓકે, 30 થી ઓછા ગુણ. બરાબર. પહેલા તો સૂત્ર લખી નાખો. સાનુકૂળ પરિણામો ના છેદમાં કુલ શક્ય પરિણામો. ચાલો, 30 થી ઓછા કીધા છે ને, એટલે અહીંયા સુધી આવશે. કારણ કે આ તો 33 એ બધા વધી ગયા, એટલે આ બધાનો સરવાળો કરવો પડશે. 8 ને 4 12, 12 ને 6 18, વધી 1, 2 ને 2 4 ને 2 6 ને 1 7, એટલે શું આવશે? 78. ઓકે, કેટલા થશે ટોટલ વિદ્યાર્થીઓ? તે 78. એટલે સાનુકૂળ પરિણામ તમારે શું થશે? 78. એટલે જવાબ આવશે 78/100. એટલે ફાઇનલી આવશે 0.78. આ તમારો આન્સર. ઓકે, ચાલો પ્રોપરલી આખો દાખલો કમ્પ્લીટ કરવાનો છે. અહીંયા તમારો વિભાગ ડી પણ પૂરો થઈ જશે, અસાઇનમેન્ટ પેપર 4 નો. ઓકે, પ્રોપરલી 4 પેપર કમ્પ્લીટ કરો. નેક્સ્ટ સેશનમાં આપણે મળશું પેપર 5 ના વિભાગ એ સાથે. ત્યાં સુધીમાં 4 વિભાગ કમ્પ્લીટ કરી નાખો. હા, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ વેરી મચ.